જય માતાજી, જય લેરાનાથ. તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજ તો આપણે ઘરે છીએ અને દવા છાંટવાની છે રીંગણીમાં. અને સવારમાં 7 વાગ્યામાં ઉઠીને તૈયાર થઈ ગયા છે જાગીને. એ દીકું અને ચેતન જે હોતા હશે એ ઊભા થાવ હતું હે ભૌતિક એ તો બે હોતા છે, આરામ કરે છે. જે 7 વાગી ગયા તો હોતા છે. અને હવે આપણે જઈએ ઢીંગલી પાસે. ઢીંગલી અને એના મમ્મી શું કરે છે? જય માતાજી, દવાનું મારું કરન બધાને હાજર રાખી શુભેચ્છા આપી. આપણે જો અત્યારમાં તે શેરોને એવું ખાઈ લીધું ને આરામ કરી છે, કેમ કે હવે કંઈ કામ તો કરવાનું હોય નહીં. ને અમારી બીજી કંઈ રૂટી છે ને રાતે તો જાગવાનું હોય એટલે ત્યાં મોડા ઉઠવાનું હોય ને આમાં કંઈ કામ હોય ને એટલે ઉઠવાનું મોડું હોય. તો અત્યારમાં આપણે શેરોને ખાઈ લીધું છે, બીજી એમાં રૂટી છે. તો હવે ઢીંગુ આ હોતી છે. હા લે ઢીંગુ બતાવ. એ ઢીંગુ ગુડ મોર્નિંગ. ચાલો ઢીંગુ હોતી છે અને એના મમ્મી જાગે છે અને આપણે હવે જવાનું છે દવા છાંટવા. તારે આવું જ પડામ પડામાં હું 2-3 મહિનાથી ઘરે હતી ને હવે કામ આરામ કરવાનો હોય એટલે હવે કંઈ હમણાં પાછું મહિનો 1.5 મહિનો આરામ જ કરવાનો હોય. હા તે આરામ કરી લ્યો 2 મહિના, પછી પાછા પડામ લાગવાનું જ કામ હે. હા પછી પડામાં જવાનું આમ જ ખેતીનું કામ નથી કરતા અમને તેમ થાય કે પડામાં જવું પણ અત્યારે કાંઈ લવાય તો નહીં. એમ ઘરે બેઠા બેઠા કંટાળો ચડતો હોય છે ને કા? તો દિવસે ન જાય કેમ કે ઉતા કાંઈ દિવસ થોડો જાય. આપણે ખેતરમાં આવી ગયા છીએ અને રીંગણી ને મરચીમાં કેટલા દિવસથી આટો નહોતો માર્યો, કામ કે 7-8-10 દિવસ જેવું થઈ ગયું છે. તો જો આપણે મરચી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને આ સાઈડ છે આપણે રીંગણી. મરચાં ઘણા દેખાય છે. એની તો હા મેં પપ્પાએ દવાનો પંપ લઈ લીધો છે અને છાંટવાનું ચાલુ કરી દીધું છે. આપણે હવે કાકાની ઝૂંપડી પંપ લઈ આવી અને દવાનું છાંટવાની ચાલુ કરી દેવી. કૂવો તો આપણો આખો ભર્યો છે. જો હવે મોટર ચાલુ કરવી એટલે થોડું ઘણું પાણી ઉતરે, બહુ ઝાઝું કાંઈ ઉતરે નહીં. અડધી કલાકમાં પાછો ભરાઈ જાય આખો. તો હાલ દવા છાંટીને આવી ગયા છે ઘરે અને હવે જવાનું છે કારખાને. હમણાં કેદુના કારખાને ગયા નથી એટલે આજ જઈ. અને અમારા ભૌતિકભાઈ તૈયાર થઈ ગયા છે કા બધું? નિશાળ જવાનું છે ને? કિશુ નિશાળ હવે બધું તૈયાર કરો, હાલો તો કિશોડી લેતા જાઓ. હે તે હાલો તૈયાર કરો અને લેતા જાય નિશાળે. હાલો તૈયાર થઈ જાવ દીકુ. હાલો કિશુ તૈયાર થઈ જાવ. હાલો કિશુ આવવાનું છે ને નિશાળે. હે કિશુ? ઢીંગુ જાય હોતી છે મચ્છરદાનીમાં. કેમ બહાર નીકળવું તારે? બહાર જવું? હા જો મારી ઢીંગુને લઈ ગયા પણ મારે તો બહાર જવાનું હોય કેમ કે બહાર હવા ન ખાવાનું હતું. માથું દુખાવો થઈ જાય એટલે દીદીને તડકે અત્યારમાં થોડી તડકી નીકળી એટલે બહાર દૂરાવા લઈ ગયા છે. અત્યારમાં નવરાવીને એની બહાર દૂરાઈ દીધી છે. ઢેબરા બનાવવાનો પ્રોગ્રામ છે કા દીકુ? અને ભૌતિક શું કરે અમારે? પૂરીઓને કાપશો તું? હે દીકુ લઈ લઈને મૂકે છે કા? આજ હાથેમ છે એટલે શ્રાવણ મહિનાની હાથેમ કહેવાય. પ્રોગ્રામ છે ઢેબરા પૂરીઓનો. દીકુ હું તો શું હે દીકુ? સત્ય છે તો બધા આંખી ખોલી જો આપણે પહેલી વાર તેડીશ દીકુ ને દવાખાને આવ્યા ને હજી તેડી જ નથી એક વાર, પહેલી વાર તેડી છે. હે દીકુ? પપ્પાને ખોળે મજા આવે છે ને બેટા? આ બેટા હા એ નીંદરમાંથી ઊભું થવાનું મને જો પૂછતી જ છે નકરી આખો દી નકર હું આખો દિવસ સુવાનું હોય આખી રાત જાગવાનું હોય નહીં ઢીંગુડી? હા ઢીંગુ આખો દી જાગો હોવાનું, આખી રાત જાગવાનું કા બેટા? હા જો રાતનો જન્મ છે એટલે રાતે જ જાગે અને દિવસે તો આખો દિવસ સુઈ જ રહે. અત્યારે જગાડો તોય કે એ કાંઈ જાગે નહીં. જો